સોશિયલ મીડિયામાં એક લેખિત ફરિયાદનો પત્ર હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની દલિત યુવક સાથે થયેલ બબાલ અને અપહરણ સાથે મારામારીનો મામલો હજી માંડ શાંત થયો છે. ત્યાં ફરી એકવાર સૌરાષ્ટ્રનું ગોંડલ હાલ ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ સાથે સોશિયલ મીડિયામાં એક લેખિત ફરિયાદનો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ ખૂબ મોટું નામ ધરાવે છે. ગોંડલ જેટલું તેના વારસા માટે જાણીતું છે તેટલું જ તેના બાહુબલી નેતાના નામ માટે પણ જાણીતું છે. આ બાહુબલી નેતા એટલે જયરાજસિંહ જાડેજા. ગોંડલનું નામ આમ તો જયરાજસિંહ જાડેજાના નામથી પણ વધારે પ્રખ્યાત બન્યું છે. આજે એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક પિતાનો 22 વર્ષનો પુત્ર ભેદી રીતે ગુમ થઈ ગયો છે અને તેનું કનેક્શન જોડાયું છે જયરાજસિંહ જાડેજાના નામ સાથે. શું છે આખી ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ફરિયાદી પિતાની લેખિત ફરિયાદ મુજબ 3 માર્ચ 2025ના રોજ એક ઘટના બને છે. રાજકુમાર જાટ નામનો યુવક અચાનક પોતાના ઘરમાંથી ગુમ થઈ જાય છે. 2 માર્ચે રાજકુમાર જાટ નામનો યુવક મંદિરે ગયેલો હતો. યુવક પોતાનો મોબાઈલ મંદિરની અંદર જ ભૂલી ગયો હોવાથી જ્યારે તેના પિતાએ ફોન કર્યો ત્યારે પૂજારીએ ફોન ઉપાડી કહ્યું કે તમારો દીકરો અહીંયા ફોન ભૂલી ગયો છે. આથી યુવકના પિતાએ મંદિરે તપાસ કરતા ખબર પડે છે કે યુવક થોડી વાર પહેલા જ પોતાનો ફોન લઈને નીકળી ગયો છે. યુવકના પિતા નજીકમાં બાઇક પાસે ઊભા હતા. ત્યાં જ યુવક ત્યાં આવે છે, જે બાદ પિતા અને પુત્ર બાઇક પર પરત ફર્યા હતા. યુવક ત્યાંથી નીકળતી વેળાએ બાઇક સ્પીડમાં ચલાવતો હતો, જેથી તેના પિતાએ જયરાજસિંહના બંગલા સામે ગાડી ઊભી રાખી હતી અને તેના પુત્રને સમજાવ્યું હતું. આ ફરિયાદમાં ઉલ્લેખ છે કે પિતા પુત્ર વાત કરતા હતા તે જ સમયે જયરાજસિંહના બંગલામાંથી કેટલાક લોકો બહાર આવ્યા અને તેઓ આ યુવકને અંદર લઈ ગયા અને એક વ્યક્તિએ કહ્યું કે શરૂ થઈ જાઓ અને બાકીના લોકોએ તે યુવકને મારવા લાગ્યા હતા. જે બાદ આ મામલો શાંત પડાવી અને તેના પિતા યુવક રાજકુમારને પોતાની સાથે ઘરે લઈ આવ્યા અને એટલી હદે મારવામાં આવ્યો હતો કે તે ચાલી શકતો નહોતો. ઘરે પહોંચ્યા બાદ યુવક યુપીએસસીની તૈયારી કરતો હોવાથી તે પોતાના રૂમમાં જઈ વાંચવા લાગ્યો હતો. સવાર પડતા તેના પિતાએ ત્યાં યુવકને જોવા ગયા તો તે પોતાના રૂમમાં જ ન હતો. જે બાદ આ મામલે તેના પિતાએ પોલીસમાં અરજી દાખલ કરાવેલ અને યુવક 3 માર્ચથી ગાયબ છે. છતાં આજે 7 માર્ચ થઈ ગઈ છે, છતાં યુવકનો કોઈ અતો પત્તો નથી. બીજી તરફ આરોપ છે કે આ મામલે પોલીસ પણ પૂરતી મદદ નથી કરી રહી. ત્યારે તેના પરિવારમાં અત્યારે ચિંતાનો માહોલ છે અને જેમનો પુત્ર છેલ્લા 4 દિવસથી ગુમ છે તો શું સહી સલામત છે કે નથી તેને લઈને ભયના ઓથાર નીચે આખો પરિવાર અત્યારે જીવી રહ્યો છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.